હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો અત્યારે વાગી જશે 8, મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ જશે, સરસ રેડી થઈ જશે મિત્રો. બાકી તો મારું ડીગુ આવી ગયું છે, ગોડું છોકરું આવી ગયું છે. બોલો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. છાપી દો દાંતણ કહ્યું મારે છાપીઓ આનું છે, ચાય પીવાનું છે. પી લ્યો ચા, પી લ્યો. ગોદો ગોદો ખબર નહીં પડતી. દિવસ સાડાયો તો છેલ્લો આવ્યો તો છેલ્લો ખાસો બધો આવ્યો તો છેલ્લો આવ્યો તો. અને લાઈટ નહીં આવી 2 દાડાથી. તો મિત્રો સતત રાતનો વરસાદ ચાલુ છે, અત્યારે બંધ થયો છે. બાકી અમારે 2 દાડાથી લાઈટ નહીં આવી. લઈ આલો. તો મિત્રો 2 નાઇટોથી બિલકુલ લાઇટ નહીં આવી. એક દિવસમાં લાઇટ નહીં આવી. તો મિત્રો કોઈ પણ વસ્તુ ઘરમાં બધાના ફોનમાં ચાર્જ નહીં, લાઇટ વગર બીજું કોઈ કામકાજ થતું નહીં. આવું થયું છે મિત્રો. હવે જોઈએ, થોભલા પડી જશે વાવાઝોડાના લીધે. ચાને રિપેર થાય છે ને ચાને લાઇટ આવે છે. બાકી તો મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે, તો ચા નાસ્તો કરી લઈએ પહેલાં. તો મિત્રો મસ્ત વઘારેલો રોટલો બનાવ્યો છે ગરમા ગરમ. ચા છે મિત્રો, ઘઉંની રોટલી એ બનાવી છે. આપણા માટે સ્પેશિયલ અલગથી ચા મુકાય છે દરરોજ. બાકી તો ડીજીને જો ઉતારીએ રમકડો એટલે આ ચાલુ કર્યું બધું ફેદવાનું. આખો દાડો આવો જશે. તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી દીધો. તો મિત્રો વાતાવરણ બિલકુલ વરસાદનું થઈ ગયું છે, જાણે ચોમાસું હોય એવું. બધી બાજુ વાદળો છે ને અંધારી ગયું. બાકી તો ડીગી વેન લઈને આવ્યા છીએ ખેતરમાં ચા નાસ્તો હાલો અમારા ભાઈઓને, મારા બુનીઓને. મિત્રો આ રહ્યા બોર લાઇટ છે, તો ફોન ચાર્જિંગ કરવાનો મેળવશે તો કલાક જેવું હોય બેસશે અને ફોનમાં ચાર્જ કરી દઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30 અને આજે બ્લોગ બનાવવાનું લોબુ સેટિંગ થયું નહીં, કારણ કે મિત્રો આપણા ફોનમાં ચાર્જ નહોતો અને આપણે વૈકણીએ ચાર્જનું સેટિંગ થઈ ગયું. તો મુન્યાન મમ્મીનો ફોન ડીગીવાનો એ ચાર્જમાં ભરાયેલો હતો, આપણો ફોન ચાર્જમાં ભરાયો તો 100% ચાર્જિંગ પૂરું થઈ ગયું છે મિત્રો. અને હજી લાઇટનું કોઈ નક્કી નહીં. ઘેર ટોકીમાંથી પાણી ડોલે ઉપાડી કાઢવી પડે છે મિત્રો. તો જોઈએ એવું છે એવું સેટિંગ થાય. આજ લાઇટ આવશ્યક નહીં આવતી. બાકી આજનું કામકાજ થાય એટલું ચાર્જ ફોનમાં થઈ ગયું છે. તો મિત્રો હવે નીકળીએ ઘરે. તો મિત્રો ફોન ચાર્જ કરીને ઘરે આવી ગયા અને એમના એમ ટાઈમ થઈ ગયો મિત્રો. અત્યારે વાગી જશે 12. તો ઘરે મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. તો પહેલાં મિત્રો જમી લઈએ. બાકી તો વાદળો અને વાતાવરણ તો જેવું હતું ને એવું જ છે. થોડો તડકો આવે છે 10-15 મિનિટ અને પછી પાછો જતો રહેશે. પાછો વાદળો આવી જાય. થોડો વાયરો ચાલુ હોય છે, પવન થોડો વધારે ચાલુ થાય, ઓછો થઈ જાય. આવું ને આવું મિત્રો આ પારોથી ચાલુ છે સતત. બાકી આપણે હજી લાઇટ આવી નહીં. લાઇટનું શું થાય છે શું નહીં થતું જોઈએ. બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. મસ્ત જમી લઈએ. 2 દિવસથી જોગમાયા ટાઈગરના શૂટિંગમાં અને નવી ચેનલના શૂટિંગમાં 2 દિવસથી રજાઓ પડી છે મિત્રો. કારણ કે કોઈને ગમે તે પ્રસંગ હોય છે. કારણ કે આપણે પરિવારવાળા, સંસારવાળા છે, વ્યવહારવાળા છે, એટલે મિત્રો બધું કરવું પડે. બધા જવું એ પણ ચોક ના જઈએ તો આવતા નહીં એવું થાય. મિત્રો મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. ફટોફટ જમી લઈએ અને જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમને. તો મિત્રો ફરી એકવાર વન્સ મોર આપણી ફરમાઈશ સાથે પેલી વાડીઓનું શાક બનાવી દીધું છે મિત્રો. બહુ મસ્ત છે, મજા આવે છે ખાવાની. બાકી તો ઘઉંની રોટલીઓ છે, ઓમાં છે છાશ અને શાક લઈ લીધું છે મિત્રો. ઓમાં છે મીઠું. તો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈએ અને જમીન પછી સીધા મળીએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. ડીગી ખાય છે કેરી. તો મિત્રો અત્યારે વાગ્યો છે 1 અને હવે મિત્રો શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે. બાકી તો વાતાવરણ મારી પાછળ તમે જોઈ શકો છો, બધું વરસાદનું વાતાવરણ છે મિત્રો. કારણ કે વરસાદ આ વહન જાય એવું થાય છે. જોઈએ છે એવા ડુંગળીઓ બધી કમ્પ્લીટ ઠેકોણો પહોંચી જાય છે અને મિત્રો હવે શૂટિંગની શરૂઆત કરી દીધી છે. શૂટિંગ ચાલુ થાય એટલે 1-2 કટ બતાવવાની તમને કોશિશ કરીએ.
ચીકુડીઓ જોઈ લો મારી પાછળ લીલી સામ. તો મિત્રો શૂટિંગના 1-2 કટ પૂરા થઈ ગયા છે. હવે મોમાં એવાનો કટ ચાલુ થાય છે. બાકી તો ઘણા મિત્રોએ આપણા બ્લોગમાં કોંગ્રેચ્યુલેશન લખ્યું છે. પણ મિત્રો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરો અને શેર કરો એટલે આપણે આવી ગાડી લાવીશું. એ આપણા ફ્રેન્ડની છે. તો મિત્રો તમે બધા કોંગ્રેચ્યુલેશન લખ્યું એના બદલ ખૂબ ખૂબ આભારો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ મિત્રો. સતાવાની નહીં જ્યાં સુધી અડવા લે જાય ને ત્યાં સુધી લઈ જ લેવાનું. ચાન્સ આવ્યો છે ને આવ્યો છે મામા. આવો તકનો લાભ નહીં મળે પછી ઘડી ઘડી. હું ખાલી કહું તો ભણા હુંમો એટલે તારા બોડીનો ધોકો ખરો ખાલી આધાર જ કરવાનો. તે હાથે ખાલી ઘર કરશે ને એટલે કુકરી કરતા જ આડું મેલી દે. હા આ કુકરી તો આડું હાલવા મંડી છે પણ પેલો કુકરો નહીં પકડાતો કા. એ તો હાથમાં આવી જાય ને તો એની કલગી તોડી નાખવાની છે. જીવડિયા મુસાર તું જો એક વખત અમારી નજરે પડ્યો ને તારું આવરી ગોળી તેલ ના કાઢે ને મેં ભણમ ભે તું હું કહેતો તો તું એટલા દાડા તું બેહી રે ઘરમાં. ઘરમાં નહીં તારા જો હંતા હોય હંતાઈ દા. આ જાય ખેમો છો હા એક વખત ખરા ને ભૂલી ગયો છે કે તને તમે તાર ખબર નહીં ખેમા ને ખલા ને મને ખલા ખેમાન ખરો ને હું બધી રીતે જોડીને બેઠો છું. ખેમલો એટલે આખા ગામને વેચી મારા આખા ગામના અંગૂઠા લઈ લે. ખેમાલાલ ખેમા મુદ્દાન રહેલા આવી ગયા. ખેમાલાલ આ દરવાજો બંધ છે પેલો દરવાજો ખોલો છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને હવે ઘરે આવી જઈએ છીએ મિત્રો. ઘેર મસ્ત 4 રેડી થઈ ગયો છે તો મૂડ ફ્રેશ કરી નાખીએ. બાકી આખા દિવસનો આજે સુરત દાદા દેખાણા નહીં. અંધાર્યું પવન ચાલુ છે. બાકી તો મિત્રો શૂટિંગમાં 2-3 દિવસથી રજાઓ ચાલતી હતી પણ આજથી કન્ટિન્યુ શૂટિંગ ચાલુ થઈ જશે પાછું. મિત્રો આપણે ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તામાં રોજ જે નાસ્તો કરીએ છીએ પડીકો લઈ લીધો. મસ્ત ચા નાસ્તો કરી અને કલાક આરામ કરી લઈએ. તો મિત્રો મસ્ત મોઢું બોઢું ધોઈને ફ્રેશ થઈ જાય છીએ ડીગીને બધા જઈએ છીએ છકન દાનમાં હું કબા પાન મૂકવા જવાનું કા દાનો મિત્રો જઈએ છીએ હેતરમાં મગફળીને મૂકવા માટે. ડીગીએ તૈયાર થઈને બેસી જાય છે. ડીગી છકન જવાનું હેતમ હું કબા ચાલ લેવા. તો મિત્રો હેતમ જઈને મળીએ. 1 2 3 દોડજે પોકી જજે રાગ ભય ના પડ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને મારા ભાઈને વેતરમાં મિલીને આપણે વહેલા ઘેર આવી ગયા હતા. બાકી તો મિત્રો હોજ પડી જઈ છે. હોજ કીએ કે અને દિવસ કીએ કોઈ ખબર પડતી નહીં કારણ કે આજ આખા દિવસના સુરત દાદા બહાર નીકળ્યા નહીં મિત્રો. બાકી તો ચોમાસા જેવું ફીલ થાય છે. બધી હરિયાળી લાગે છે. ભેંસો ચાર પૂળો કરી શીખવાય છે. આપણી લેબુડીનો અઢળક લેબુ આવ્યો છે મિત્રો. તો આખી લેબુડી નમી જઈ છે જોઈ લે જમીનમાં અડી જશે. બાકી તો વરસાદના એંધાણ ચાલુ થઈ ગયા. વરસાદ મિત્રો પડવા માંડ્યો ટપ ચોટા પડવા માંડે જબરજસ્ત. જોઈએ હવે કેટલા ટાઈમ કમ્પ્લીટ થાય છે. વરસાદ લગભગ આવી જશે મિત્રો. રોજ હોજ પડે એટલે વરસાદ ચાલુ થઈ જાય. લાઇટ આવી જાય છે તો બધું ઘરમાં જે ચાર્જ કરવાનું હતું ફોન વગેરે બધું મસ્ત ચાર્જ કરી દીધું છે. બાકી તો દૂધ ભરાવા જવાનું થાય એટલે પછી મળીએ મિત્રો. અત્યારે વાગ્યા છે 6:30. ચક્કુબેનને દૂધ લઈને તૈયાર થઈ ગયો. અમે દૂધ ભરાવી દીધું. ડીગું છો જવાનું ઓલા હા વડનગર કરવા વડનગર નહીં જવાનું ડૂબ ભરાવા જવાનું છે ગામમાં. તો ગોડો છોકરો શિકાર હું બોલે જ ખબર નહીં પડતી. તો મિત્રો હવે સીધા જઈ ડેરી દૂધ ભરાઈને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને દૂધ ભરાઈને ઘરે આવી ગયા હતા. મેચ જોવાની ચાલુ હતી. થોડું ચાલુ છે મિત્રો. લાઇટ આવી જશે કુકર મંગળ. આથી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે. તો જમવા બેસી જાય છે. જમવામાં આજે આપણે બનાવ્યું છે તોરણ શાકવાનું અને ડેટીનું મિક્સ શાક છે.
ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે, મેં ખાવા બેસી ગયો છે. એમાં ખીચડી છે, પેલામાં દૂધ છે અને પેલામાં છાશ છે. તો મિત્રો ફટોફટ મસ્ત જમી લઈએ, જમીન પછી મળીએ ડીગી બાર પણ જોવું. તો મિત્રો મસ્ત જમી અને આવી જશે બોર ઉપર. બાકી તો એડિટિંગનું કામકાજ ચાલુ છે મિત્રો. અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે મિત્રો. આપણે ગાડી લીધી નહીં, આપણા જોડે કોઈ કન્ટેન્ટ નહોતો, એટલા માટે આપણે થંબનેલમાં મારો ગાડીવાળો ફોટો મૂક્યો હતો. બાકી આપણી એ ગાડી નહીં, આપણા ભાઈબંધની ગાડી છે, રાહુલની. અને આપણે ખાલી હંગાથી લેવા જતા મિત્રો. બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો, શેર કરો, કમેન્ટ કરો. અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ તમારા ભાઈ માટે યાદ કરીને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. સપોર્ટ કરતા રહો મિત્રો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે. અને આમાં આપણી યુટ્યુબ ફેમિલી 8000 સબસ્ક્રાઈબરે પહોંચી જઈ છે. ફક્ત ને ફક્ત 2000 સબસ્ક્રાઈબર કરવાના બાકી છે. તો મિત્રો જલ્દીથી 2000 સબસ્ક્રાઈબર કરી દો, જેથી 10000 સબસ્ક્રાઈબર થઈ જાય અને હું મારા આખા પરિવાર હંગાથી તમારી મુલાકાત કરાવી દઉં. બાકી તો મિત્રો આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.